पेंटेड पेनलेस लर्निंग। अरे वहाँ तो आ रहा है, आपके वहाँ आ रहा है कि नहीं आ रहा, थोड़ा देख लेना मेरे दोस्त। जिंदगी की यही रीत है, हाल के बाद है जीत है। તો ભાઈ જ્યારે જિંદગીની માલિપા જ્યારે પ્રશ્ન પૂછવાનો આવે એની પ્રશ્નની જ્યારે ચર્ચા કરવામાં આવે ત્યારે તમને એવો પ્રશ્ન પૂછાય કે હુ ઇઝ ધ બેટ વોટ વી થુંગ ટુ ચૂ લુલુલુલુલુ, શું કરી શકીએ? અહીંયા આવી જાય મારા વાળા, વિચારવાનું બંધ કરી દે. સર વિજ્ઞાનની અંદર કયા ચેપ્ટર ચાલ્યા એની ચર્ચા કરી લઈએ, એની પછી કયું ચેપ્ટર ચલાવવાનું છે એની ચર્ચા કરીએ, અને શું ભણવાનું છે એની ચર્ચા કરીએ. આ બધી જ વસ્તુ ચર્ચા કરશું. હું ભણાવું છું પણ એકની અંદર થોડોક ભરોસો અને થોડીક વાર સફળતાની નિશાની છે, ભૂલતા નહીં. સાયન્સ એમાં કેટલા ચેપ્ટર ચાલ્યા છે એની વાત કરીએ. ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 7 અને લાસ્ટમાં કમ્પ્લીટ કર્યું ચેપ્ટર નંબર 12. ચેપ્ટર નંબર 1 હોય, 2 હોય, 3 હોય કે ચેપ્ટર નંબર 1, 2, 5, 7, આનું રિવિઝન પડકાર બેન્ચની અંદર થશે. જે લોકોને બાકી છે અથવા તો નથી લેક્ચર એટેન્ડ થયા હતા, આ લોકો પડકારમાં એટેન્ડ કરી શકશે. ચેપ્ટર નંબર 12નું રિવિઝન પડકારની અંદર નહીં થાય. કેમ કે મેં 1 ઓગસ્ટ શરૂ કર્યું એટલા માટે એનું રિવિઝન થશે નહીં. સર ફર્સ્ટ એક્ઝામમાં કયા કયા ચેપ્ટર હશે? આ લખ્યા હશે બેટા. કયું ચેપ્ટર હોઈ શકે? ચેપ્ટર નંબર 1, 2, 5, 7, 12. એની પછી કયું હોઈ શકે? તો કે વધીને 8મું પૂછી શકે, કાં 8મું હશે કાં 6ઠું હશે, આટલા ચેપ્ટર હોઈ શકે. આની બહારનું કોઈ ચેપ્ટર હશે वो हमारी गारंटी है. हमारी गारंटी मतलब विश्वास का भरोसा. चलो शुरू करते हैं तो फिर उस विश्वास को आगे बढ़ाते हैं. इतने चैप्टर हो गए. પડકાર માં કરાવું છું. લેક્ચર ક્યારે ક્યારે આવશે? સાયન્સનું વિજ્ઞાનનું લેક્ચર ક્યારે આવશે? તો કે વિજ્ઞાનનું લેક્ચર તમારે એવરી શુક્રવારે આવશે. ક્યારે આવશે બેટા? શુક્રવારે. એટલે કે કાલે આપણે ચેપ્ટર નંબર 1થી શરૂઆત કરીશું. શુક્રવારે ચેપ્ટર નંબર 1 પડકાર બેચની અંદર. સર સમય કેટલો હોય છે? 7:40 થી 8:25. ચેપ્ટર નંબર 1 કરી નાખશું. હા પ્રાચીભાઈ, 100% અમે ટ્રાય કરીશું. પણ એમાં કેવું હોય કે તમારે જસ્ટ ખાલી તમારી જે વાત છે રજૂ કરવાની. અમે ટ્રાય કરીશું જો થશે તો. કેમ કે તમારે ઓલરેડી ઇંગ્લિશના લેક્ચર તો છે જ તે પાછા. ઇંગ્લિશનો લેક્ચર તો જે હમણાં જ ગયો ને બુધવારે ઇંગ્લિશનું લેક્ચર મંગળવારે છે, સોરી હા તમારું લેક્ચર મંગળવારે હોય છે. તો મંગળવારે ગયો લેક્ચર, મંગળવારે હોય છે, શુક્રવારે હોય છે અને રવિવારે પણ હશે. રવિવારે પણ લેક્ચર હશે તમારો ચેપ્ટર સ્ટાન્ડર્ડ 9નું. તો 2 નહીં બેટા 3 લેક્ચર આપીએ છીએ. કેટલા આપીએ છીએ આપણે? 3. તો હવે આનાથી વિશેષ તો શું જોઈએ? અને પાછા દરરોજ 2 લેક્ચર તો ભણવાના જ છે. તો આનાથી વિશેષ કાંઈ હોય નહીં. આખું ફરીવાર જ સમજાવવાનું છે. 5મું ચેપ્ટર તો મૂંઝાતા નહીં હોય ને મનીષાબેન. ચલો આગળ વધીએ. આજે કયું ચેપ્ટર ભણવાનું છે? તો કે આજે આપણે ચેપ્ટર નંબર 8ની ચર્ચા કરશું. ખૂબ અગત્યનું ચેપ્ટર અને મજા આવે, ખૂબ મજા આવશે તમને લોકોને. જરાય મૂંઝાવાની જરૂર નથી. કયું ભણવાનું છે? ચેપ્ટર નંબર. એકદમ ફોકસ અહીંયા રાખવાનું છે અને ભણતા જવાનું છે. બધું જ આવડી જશે, કોઈ ટેન્શનની વાત તો છે નહીં. ડન. આઠમું બાકી છે. જ્યારે લેક્ચર હશે એનો ટાઈમિંગ મેકલવામાં આવશે બેટા. રવિવારે ક્યારે હશે લેક્ચર? બહુ ટેન્શન લેવાની જરૂર નથી બેટા. તમે અત્યારે ભણવામાં ધ્યાન આપો, બાકી સબ કુછ હો જાયગા. ચલો
તો ભાઈ ચેપ્ટર નંબર 8, ચેપ્ટર નંબર 8નું નામ શું છે? તો કે બળ અને ગતિના નિયમો. શું નામ છે બેટા? તો કે બળ અને ગતિના નિયમો. ઓકે સર, ચેપ્ટર નંબર 8 નામ છે બળ અને ગતિના નિયમો. એસએસ પાડવા બધું જ ડન છે. બળ અને ગતિના નિયમો. વીરભાઈ, ડુ નોટ ઇન્ટરેક્ટ વિથ ઇચ અધર, અધરવાઇઝ આઈ ફાયર યુ. કોઈ પણ જણાય કોઈ પણ સાથે વાત નથી કરવાની, બરાબર છે? ચલો આગળ વધીએ. બળ અને ગતિના નિયમો શું કહે છે? બળ અને ગતિના નિયમો બેટા, તો કે પહેલા ચર્ચા કરશું ખાલી બળની. શેની ચર્ચા કરશું? ઓનલી બળની. ચાલો, બળના નિયમો. બળ એટલે શું? બળ એટલે શું એ સમજીએ. તો કે જ્યારે કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવે છે ત્યારે એ બળ ઉદ્ભવે છે. જ્યારે કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાવવામાં આવે છે ત્યારે તે પદાર્થ ગતિ કરે છે. શું કરે છે બેટા? ગતિ કરે છે. જ્યારે જ્યારે એ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવે છે ત્યારે શું કરે છે? ગતિ. ચલો આજે હું તમને જાદુગર કરતા શીખવાડું. મારી વાત માનશો? ઠાકોરભાઈ, ઇટ ઇઝ લાસ્ટ ટાઈમ, અધરવાઇઝ આઈ. પછી તો જોઈન નહીં થઈ શકો બેટા આખું સેમેસ્ટર. થોડુંક ધ્યાન રાખજો ને, ભણી લે, ડાયો છોકરો છું. જ્યારે કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવે છે ત્યારે તે પદાર્થની ગતિ કેવી રીતે થાય છે? બધાની આંખો બંધ એકદમ. ઓકે, બધા હાથ સામે કરો, તમારી આગળ રાખો. એ હાથ ઉપર સરસ મજાનું એક બોક્સ મેકો. હા સર મેકું. હળવું મેકું, ભારે મેકું, હળવું મેકો. ભારે હોય તો હાથ નીચે પડી જશે. હળવું બોક્સ મેક્યું. હવે હું મારો હાથને 2.5 કિલો કા હાથ છે નહીં દેવલ નહીં માનું. મારો હાથ જ છે. એનો ફટાક દારાનું એક શું મારું છું? બોક્સને ધક્કો મારું છું, બળ લગાડું છું. આ બળના કારણે શું થાય છે? બોક્સ ગતિમાં આવે છે અને ધડ પડી જાય છે. તો આ પણ શેનો એક પ્રકાર છે? બળનો પ્રકાર છે. આંખો ખોલી દો, કેવું લાગે છે? એકદમ મસ્ત લાગે છે. વિઝ્યુલાઇઝ થયું કે નહીં? જરૂરથી કમેન્ટમાં જણાવો. ડન છે? મજા આવી ગઈ બધાને? એકદમ ટકાટક. ચલો આગળ વધીએ. તો ચલો આગળ વધીએ. ડન? ત્યારે બળ લાગે છે. બળમાં ઘણા બધા પ્રકાર આવે. એમાં એક પ્રકાર છે એ ઘર્ષણ બળ. કયું બળ છે? ઘર્ષણ બળ સમજીએ. ઘર્ષણ બળ એટલે શું? ઘર્ષણ બળ સમજતી વખતે ખૂબ અગત્યનું સમજવા જેવું બળ છે ઘર્ષણ બળ. એ સમજો. ઘર્ષણ બળ સમજીએ. બધા ફરી વાર આંખું બંધ કરી દો. એકદમ શાંત, બ્રીથિંગ ઉપર ધ્યાન. શ્વાસ લેવાનો છે, ઊભો રાખવાનો છે, છોડવાનો છે. બધા સરસ મજાના શ્વાસ ઊંડા લઈ રહ્યા છે, છોડી રહ્યા છે. હવે બે હાથ એને ઘસો 60 સેકન્ડ સુધી. ફટાફટ શરૂ કરો. 1 2 3 સ્ટાર્ટ. એકદમ બે હાથ ફાસ્ટથી ઘસવાના છે. એકદમ ઊભું નથી રહેવાનું, બધાએ ઘસવાના છે. ખૂબ જોરથી ઘસવાના છે, ખૂબ જોરથી. ફટાફટ. ટાઈપિંગ વાइपिंग कुछ नहीं, मोबाइल साइड में रख दो. घसो, खूब घसो.
હજી કસો ફાસ કસો હોટા બોલે જાઓ. તો આ જે થયું હવે એને આંખે અડો. હવે આંખ ખોલી નાખ. કેવું સરસ બધાય છે. મજા આવી કે ન મજા આવી? એકદમ એનર્જી ફીલ થઈ ને. આને કહેવાય એક્સપ્રેશનનું જાદુ. શું થયું? જાદુ ફીલ થયું. કેવી રીતે જાદુ? ચાલો આગળ વધીએ. ચલો આગળ વધતા. તો આને શું કહેવાય? ઘર્ષણ બળ. જ્યારે કોઈ પદાર્થ જ્યારે એકબીજાના સંપર્કમાં આવે, જ્યારે કોઈ સપાટી બીજા સપાટીના સંપર્કમાં આવે, જેમ કે કોઈ એક બોક્સ છે એ નીચેની સપાટીના કોન્ટેક્ટમાં આવ્યો એટલે શું ઉદ્ભવશે? ઘર્ષણ બળ. તો લખી લઈએ એના વિશે. જ્યારે કોઈ સપાટી બીજી કોઈ સપાટીના બીજી કોઈ સપાટીના સંપર્કમાં આવશે ત્યારે તેના પર બાહ્ય બળ આપતા તે સપાટી સાથે ઘર્ષણ બળ અનુભવશે. ઘર્ષણ બળ અનુભવશે. આને શું કહે? ઘર્ષણ બળ. જ્યારે કોઈ એક સપાટી બીજી સપાટીના સંપર્કમાં આવે છે ત્યારે શું ઉદ્ભવે છે? ઘર્ષણ બળ ઉદ્ભવે છે. ક્લિયર છે? યસ સર, ક્લિયર છે. જ્યારે કોઈ એક સપાટી બીજી સપાટીમાં આવે છે ત્યારે ઘર્ષણ બળ ઉદ્ભવે છે. કીર્તિબેન, હેપી બર્થડે, બટ નો નીડ ટુ સેડ ઇન ક્લાસરૂમ, રાઈટ? નીડ ટુ જસ્ટ ફોકસ એન્ડ ભણવા ઉપર ધ્યાન રાખો. તો કોઈ એક પદાર્થ છે, ધારો કે કોઈ એક પદાર્થ છે, ધારો લઈ લઈએ કોઈ એક સ્ક્વેર છે, એ કોઈ આ સપાટીના સંપર્કમાં છે. જ્યારે એના પર હું બાહ્ય બળ લગાડીશ એટલે આ બાજુ ધક્કો મારીશ તો એ શું બતાડશે? ઘર્ષણ બળ. શું થાય છે? ઘર્ષણ બળ. અને સપાટી કઈ બાજુ બળ લગાડશે? વિરુદ્ધ દિશામાં. તો આજે આ દિશામાં ને એની વિરુદ્ધ દિશામાં લાગતા બળને શું કહેવાય છે? ઘર્ષણ બળ. શું કહેવાય છે? ઘર્ષણ બળ. ચાલો આપણે ચેટ બંધ કરી દીધી એટલે ટેન્શન નહીં. ક્લિયર છે? ચેટ બંધ, સીધી બાત, નો બકવાસ. ભણવા છે એની વાત કરી, છોકરાને કંઈ કામ જ નથી. તો ભાઈ કહેવાનો મતલબ એમ છે કે અહીંથી જ્યારે કોઈ બળ લાગે છે ત્યારે એ પદાર્થ છે એ આ દિશામાં ખસે છે અને એનો વિરુદ્ધ કરતું બળ છે કઈ દિશામાં ખસશે? એની વિરુદ્ધ દિશામાં. તો આ દિશામાં જે ખસે છે એની દિશા થઈ. આ દિશા કઈ થઈ ગઈ? એની વિરુદ્ધ દિશા, રાઈટ? તો આ વસ્તુ શેનાથી ખબર પડશે કે જે દિશામાં એ જાય છે એની વિરુદ્ધ દિશામાં જાય એટલે શું ખબર પડે? ઘર્ષણ બળ છે કે નહીં. ક્લિયર છે? ઘર્ષણ બળ સમજાય કે ન સમજાય? હવે બે પ્રકારના બળ હોય, એક સંતુલિત બળ હોય અને એક અસંતુલિત બળ હોય. તો સમજીએ સંતુલિત અને અસંતુલિત પ્રકારનું બળ એટલે શું? શું સમજવાનું છે? સંતુલિત બળ પહેલા સંતુલિત બળ સમજીએ ને પછી કયું બળ સમજતું? અસંતુલિત બળ. તો સંતુલિત બળ કોને કહેવાય ને અસંતુલિત બળ કોને કહેવાય સમજવાની ટ્રાય કરવાની છે. संतुलित बल क्या होगा और असंतुलित बल क्या होगा वो देखना है. तो कि संतुलित बल એટલે શું સમજીએ. ધારો કે કોઈ એક આવી રીતનું સ્લેબ છે, એના પર આવી રીતે કોઈ એક પદાર્થ રાખેલો છે. તો કોઈ
વ્યક્તિ આના પર ફોર્સ આ દિશામાં લગાડે છે 10 ન્યૂટન. કેટલું લગાડે છે? 10 ન્યૂટન. એવી જ રીતે કોઈ બીજો વ્યક્તિ એની વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે 10 ન્યૂટન. કેટલા ન્યૂટન બળ લગાડે છે? 10 ન્યૂટન. એનો મતલબ એમ થયો કે તમે મને ખેંચો છો, एक बाजू खींचो और बीजी बाजू खींचो, बे बाजू हर रीते खींचो तो ऐसे है, कुछ चेंज होने वाला नहीं. यहाँ से खींच रहा है, यहाँ से खींच रहा है, बट दोनों साथ में खींचेंगे तो हम कहीं पर मूव नहीं करने वाले. आगे खींचे पीछे खींचे, ओ हमें कुछ चेंज नहीं होने वाला. क्लियर है मेरे दोस्तों? यस सर, क्लियर है. आ बाजू खींचे तो कहीं फेर नहीं पड़े, आ बाजू खींचे तो कहीं फेर नहीं पड़े. गમે बाजू खींचे हम तो जैसे थे वैसे ही रहेंगे, नो चेंज. क्लियर है बेटा? ऐसे क्लियर है. चलो आगे बढ़िए. त्यारे तो बे बळ एकबीजा पर परस्पर दिशा परस्पर विरुद्ध दिशा में पण केवा होय? समान. तो कि जे बळ परस्पर विरुद्ध दिशा में परस्पर केवा होय? विरुद्ध दिशा में अने समान मूल्य ना होय, समान मूल्य ना होय तो आ बळ ने संतुलित बळ कहेवाय. शुं कहेवाय? तो आ बळ ने संतुलित बळ कहे छे. ओके सर. तो आ संतुलित बळना कारणे शुं थशे? जे गति करतुं हशे केवुं थई जशे? 0. गति केवी थई जशे? 0. एज इट इज. आ बाजुथी खेंचे, आ बाजुथी खेंचे, बंनेनी खेंचताण केवी थई जशे? 0. राइट? केवी थई जशे? 0. तो आज 0 थवानुं कारण छे एक बाजू ये खींच रहा, एक बाजू यो खींच रहा. ये दोनों एक दूसरे के अपोजिट डायरेक्शन में खींच रहा है. धनुष्य बाण होय ने आम आरंभ है प्रचंड बाज मस्तको की ढूंढता बाण होय तो आ बधुं तमे खेंचो छो तो ये आगळ जशे. तो के જ્યારે સંતુલિત પ્રકારનું બળ લાગે, જ્યારે સંતુલિત પ્રકારનું બળ લગાવવામાં આવે છે ત્યારે પદાર્થની જે ગતિ છે, પદાર્થની ગતિ કેવી હશે? શૂન્ય. પદાર્થ ગતિ નહીં કરે, શૂન્ય. અને સ્થાનાંતરે કેવું હશે? સ્થાનાંતર પણ કેવું હશે? શૂન્ય. એટલે ભાઈ મને કોઈક આ બાજુથી ખેંચે છે, કોઈક આ બાજુથી ખેંચે છે, તો બંને કેવું હશે? શૂન્ય. 0 हो जाएगा. ગરમા ગરમ શીરો એક हो जाएगा 0. ફટાફટ લખી લો, ફટાફટ લખી લો, સ્ક્રીનશોટ પાડી લો, ફટાફટ લખી લો મારા વાલા. લખો એનું કામનું, ગયું એનું નકામું. આ દુનિયામાં તો જે લખી લીધું એના કામનું છે, બાકી કંઈ કામનું નથી. ફટાફટ લખી લો બધા. ચાલો, કોઈને કંઈ શંકા કુશંકા હોય તો પ્રશ્ન પૂછી શકે છે. રાઇઝ યોર हैंड. हैंड रेस करशो तो आंसर आवशे, क्योंकि कमेंट तो अभी ऑफ कर दिए. कमेंट तो क्या कर दिए हमने? ऑफ कर दिए. क्यों ऑफ किए वो आपको पता है, क्योंकि शैतानियाँ कर रहे तो तुम लोग. છે ચાલો મળીએ છીએ. મળીએ ક્યાં? એટલે મીન્સ કે અહીંયા હાલો પાછા મળવાનું ક્યાં હોય? અહીંયા જો, બીજું ક્યાં હોય? हम कहाँ जाते हैं फिर वहाँ जाते हैं. चलो आ થઈ ગયું. હવે આની અંદર જે બીજું લખી શકીએ, ઉમેરવું હોય તો ઉમેરી દઈએ. શું ઉમેરી દઈએ? તો કંઈ અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બોક્સ પર પરસ્પર વિરુદ્ધ દિશાનું બળ લગાડવામાં આવે છે. કેવું બળ લગાડવામાં આવે છે? પરસ્પર વિરુદ્ધ દિશાનું બળ લગાડવામાં આવે છે. આ
આ કારણે બળ સંતુલનમાં રહે છે, બળ સંતુલનમાં રહે છે અને તેનું સ્થાનાંતર કેવું થાય છે? શૂન્ય ઓરા એમ છે. કેમ કે બે બાજુ સમાન બળ લગાડો સ્થાનાંતર કેવું થાય? 0. લખી નાખો. ચલો સમાન બળ લખાઈ ગયું બધાને? યસ સર લખાઈ ગયું. आप है फिर क्या गम? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચાલો હવે જોશું અસમાન બળ. અસમાન બળ એટલે શું? તો કે ધારો કે કોઈ એક બોક્સ છે, આ એક બોક્સ, અહીંયા નીચે એક સપાટી આપી દીધી છે, આ એક સપાટી છે. ધારો કે આના પર બળ લગાડવામાં આવે 10 ન્યૂટન અને એની વિરુદ્ધ દિશામાં બળ લગાડવામાં આવે છે 20 ન્યૂટન. કેટલું બળ લગાડવામાં આવે છે? 20 ન્યૂટન. તો 10 મોટા કે 20? ઓબ્વિયસલી 20. આમ ધક્કો મારશે તો આમ ધક્કો મારશે તો 10 ન્યૂટન બળ કઈ બાજુ વધારે લાગશે? આ બાજુ. તો આ બાજુ બળ વધારે લગાડવાની, આ ખેંચાઈ જશે. સિમ્પલ એક્ઝામ્પલ, મને કોઈ વ્યક્તિ આ બાજુ જ ખેંચાય 10 ન્યૂટન બળ, આ બાજુ આ બાજુ ધક્કો મારે છે 20 ન્યૂટન બળ, તો હું શું કરીશ? આમ ભાગી જાય. શું કરીશું? આમ વહી જાય છે. સપોઝ કે કોઈ એક બળ લગાડે છે આમ, કોઈ મને ધક્કો મારે છે આ બાજુ, આમ હું કઈ બાજુ કેટલા વ્યક્તિ વહી જાય? 20 ન્યૂટન. રેડી? તો આ કેવું બળ થઈ ગયું? અસમાન. જ્યારે કોઈ પદાર્થ પર એક જ દિશામાં, જ્યારે કોઈ પદાર્થ પર એક જ દિશામાં અથવા તો વિરુદ્ધ દિશામાં લાગતું હોય પણ અસમાન બળ હોય, જ્યારે કોઈ પદાર્થ પર એક જ દિશામાં અથવા તો વિરુદ્ધ દિશામાં અસમાન બળ લગાવવામાં આવે, ત્યારે આ બળને અસમાન બળની અસંતુલિત બળ કહેવાય. કેવું કહેવાય? અસંતુલિત બળ કહે છે. કેવું બળ? અસંતુલિત. સર હજી એકવાર રિપીટ કરી દો ને મજા આવી જાય. હજી એકવાર રિપીટ કરી દો ને તો મોજે મોજ આવી જાય, જામો પડી જાય. ભૂકા કાઢી નાખું સર. આ ચેપ્ટરમાં હું ભૂકા કાઢી નાખું. એકવાર ફરીવાર સર રિપીટ કરી દો. અસંતુલિત બળ એટલે શું? અસંતુલિત બળ એટલે એવું બટા કે મને કોઈ આ દિશામાંથી ખેંચી જાય છે, તું આ બાજુ વહી જા. આ દિશામાં ખેંચે છે તું આ બાજુ જતો રહો. તો આ દિશામાં ખેંચે છે તું આ બાજુ જાઉં છું, આ દિશામાં ખેંચે તું આ બાજુ જાઉં છું. તો આજે મારું જે બળ છે કેવું થઈ ગયું? અસંતુલિત. એક દિશામાં લાગે છે. હવે બંને દિશામાં લાગે છે પણ આ બાજુ વધારે ખેંચે છે, તું કઈ બાજુ નમી જાય છે? આ બાજુ. નહીંતર આ બાજુ વધારે ખેંચે છે, આ બાજુ. તો જે દિશામાં વધારે બળ લાગે છે એ દિશામાં આપણે જતા રહીએ છીએ. તો આ પ્રકારના બળને શું કહેવામાં આવે છે? અસંતુલિત બળ. શું કહેવાય? અસંતુલિત બળ. ક્લિયર છે બેટા? ડન છે? આવડે કે ન આવડે? ચાલો હવે તમે કહેશો સંતુલિત બળ ને અસંતુલિત બળ સમજાણું કે નહીં? કમેન્ટ કરો ફટાફટ કમેન્ટ કરો. અત્યાર સુધી શું જોયું આપણે જોઈ લઈએ. ફરીવાર જોઈ લઈએ આપણે શું જોયું. તો
તો કે અત્યારે આપણે જોયું કે બળ અને ગતિના નિયમમાં આપણે જોયું બળ. ડન છે? તો બળ એટલે શું? ક્લિયર ડન છે. ડન છે? ડન? તો શું જોયું? તો કે જ્યારે કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવે ત્યારે તે પદાર્થ ગતિ કરે. એને શું કહેવાય? બળ. એક બળ ઘર્ષણ બળ આવે કે જ્યારે કોઈ પદાર્થને ઘસવામાં આવે છે એકબીજા સાથે ઘર્ષણ બળ અનુભવે છે. જ્યારે કોઈ પદાર્થને ખેંચવામાં આવે છે, જેમ કે પુષ્પા મેરી ઝલક સરભી, તો આ શું થઈ ગયું? પુષ્પાનું એક એક્ઝામ્પલ થઈ ગયું. ડન? તો એ શું થયું? ઘર્ષણ બળ થઈ ગયું ને. પુષ્પા ઝૂકી ગાડી છે એટલે ભાઈ ઝૂકવું પડે. ઝૂકતી હૈ દુનિયા તભી તાકે બઢતી હૈ દુનિયા. તો ઘર્ષણ બળ જ્યારે કોઈ સપાટી બીજી સપાટીના સંપર્કમાં આવે છે ત્યારે તે પદાર્થ પર બાહ્ય બળ આપતા તે સપાટી શું અનુભવે છે? ઘર્ષણ બળ અનુભવે છે. સર તમે એક્ઝામ્પલે સરસ મજાનું આપી દીધું હતું. યસ સર. સંતુલિત બળ ભણાવ્યું. બે પ્રકારના બળ આવે, સંતુલિત અને અસંતુલિત બળ. આ બાજુ હું લટકાયેલો છું, બંને બાજુ સરખા બળ લાગે છે, તો કેવું બળ થઈ ગયું? સંતુલિત બળ થઈ ગયું સર. જે બળ પર પરસ્પર વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્યના, પરસ્પર કેવું હોય? વિરુદ્ધ દિશાના અને સમાન મૂલ્યના બળ લાગતા હોય તો એ આ બળને ક્યાં કહેવાય? સંતુલિત બળ કહેવાય. જેમ કે અહીંયા 10 ન્યૂટન લાગે છે, આ બાજુ 10 ન્યૂટન લાગે છે, તો કાંઈ ફેરફાર થશે નહીં. कुछ फेरफार नहीं होने वाला मेरे दोस्त, डरो मत, कुछ चेंज नहीं होगा. समझे तुम? यस सर, समझ गए. તો કે જ્યારે સંતુલિત પ્રકારનું બળ લગાવવામાં આવે ત્યારે ગતિ શૂન્ય થાય. અહીં આકૃતિમાં દર્શાવવામાં એક બોક્સ હતું, પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લગાડતું હતું. આકાર ગમે એવો હોય પણ સ્થાનાંતર કેવું થશે? 0. તો અહીંયા કેવું થશે? એકબીજાની વિરુદ્ધ દિશામાં હતું એટલે બળ લાગ્યું. હવે અહીંયા આકૃતિ જોઈ લઈએ તો અહીંયા લખી શકીએ, અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ બોક્સ પર વિરુદ્ધ દિશામાં બળ લગાવવામાં આવે છે. વિરુદ્ધ દિશામાં બળ લગાવવામાં આવે છે. પરંતુ આ બળ એક તરફ 10 ન્યૂટન, એક તરફ કેટલું છે બધા? 10 ન્યૂટન, અને બીજી તરફ 20 ન્યૂટન છે. આ કારણે બળમાં ફેરફાર કેટલા ન્યૂટનનો બતાય છે? 10 ન્યૂટનનો. અને 20 ન્યૂટન તરફ લાગતું બળ બળની દિશામાં બોક્સ ગતિ કરશે. બોક્સ શું કરશે બેટા? ગતિ કરશે. આ સેવ નથી થતી હો ભાઈ, આ સિસ્ટમ સેવ થતી નથી, એટલે ધ્યાન રાખજો. પછી કહેતા નહીં કીધું નહોતું સાહેબ તમે, પછી કહેતા નહીં સાહેબ તમે કીધું નહોતું. डन? फिर बोलना मत कि सर आपने बोला नहीं था, वरना डर हो जाएगा. તમે ટેન્શન ન લો, એમાં કરી દઈશું બેટા, ગમે એમ પ્રાચીબા કરી દઈશું, હો ને બેટા? ડન? સમજાઈ ગયું બધાને? ક્લિયર થઈ ગયું એકદમ? હવે કોઈને કાંઈ ડાઉટ હોય, શંકા કુશંકા હોય, પ્રશ્નો હોય તો બોલો. તો ભાઈ એટલું રાખીએ છીએ, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય વિજ્ઞાન. કોઈને કાંઈ ડાઉટ, શંકા કુશંકા પ્રશ્નો હોય તો પૂછી લો, નંતર પછી આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ. Painted Painless Learning.